સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના પોલીસથી બચવા માટે ધમપછાડા ખંડણીના આરોપમાં આરોપી નયના બારૈયાએ પોલીસને હાથતાળી આપી। સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા ભાગતી કેમેરામાં કેદ થઈ ગઈ। નયના બારૈયાને પકડવા માટે સુરત પોલીસ ભાવનગરમાં આવેલ ઘર પર પહોંચી છે। રાજુ ભમ્મરે નયના બારૈયા અને કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે સુરત પોલીસ હવે દોડતી થઈ છે। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, સસ્પેન્ડેડ નયના બારૈયાને પકડવા માટે સુરત પોલીસ ભાવનગરમાં આવેલા ઘર પર પહોંચી છે। શું કાર્યવાહી થઈ રહી છે હાલ? કિશન, ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જે સુરત પોલીસ છે તે ભાવનગરની અંદર ધામા નાખ્યા છે અને અલગ અલગ જગ્યાઓ પર જે છે તે તપાસ કરી રહી છે। વહેલી સવારે સુરત પોલીસ જે છે તે નયના બારૈયાનું જે રોયલ પાર્કમાં જે ઘર આવેલું છે તે ઘર ખાતે પહોંચી હતી અને ત્યાં તપાસ કરી। તે દરમિયાન એક વિડીયો પણ વાયરલ થયો છે। જે વિડીયોની અંદર ઘરના પાછળના ભાગમાં જે ખેતરની અંદરથી જે ભાગીને જતી હોય તેવો એક વિડીયો વાયરલ થઈ શક્યો છે। જે રીતે સવારથી વહેલી સવારથી જે સુરત પોલીસ કીર્તિ માફ કરશે જે નયના બારૈયાને જે ગોતી રહી છે। હાલ અલગ અલગ જગ્યાઓ પર તપાસ પણ ચાલુ છે ને પોલીસ સાથે સાથે લોકલ જે પોલીસ છે ભાવનગરની તે પણ જોડાઈ છે। જી બિલકુલ કિશન, જાણકારી બદલ આભાર।